અને આ સાથે જ આવો સીધા જ અમે તમને આજની જે હવામાન વિભાગની આગાહી છે તે બતાવી રહ્યા છીએ। તમારા સ્ક્રીન પર જે આ તરફની તસવીર છે તે આજની આગાહી હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવી છે। આમાં જે લાલ રંગમાં નિહાળો છો તે બધા જ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌથી પહેલાં આપણે અહીંયાથી તસવીર શરૂ કરીએ। ગીર સોમનાથ અને દીવ આ બંને માટે રેડ એલર્ટ છે। ત્યારબાદ અમરેલી, ભાવનગર, ભરૂચ, આ તરફ નર્મદા અને સુરત આટલા વિસ્તારો છે કે જેના માટે આજે રેડ એલર્ટનો મતલબ એ થાય કે સ્પષ્ટપણે આ સમગ્ર વિસ્તારોમાં વરસાદ પડશે। ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને સુરત આટલા વિસ્તારો માટે થઈને ઓરેન્જ એલર્ટ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે તેની જ આસપાસના જો જિલ્લાઓ છે, આ રેડ એલર્ટની આસપાસના જિલ્લાઓ જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર આ સમગ્ર જે છે તે રેડ એલર્ટની ઉપર તરફના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે। ઓરેન્જ એલર્ટનો મતલબ કે ભારેથી મધ્યમ વરસાદ જે છે તે ખાબકી શકે છે। છૂટાછવાયા વિસ્તારોથી લઈને લગભગ એક સરખો એક રસ વરસાદ જેને કહીએ તે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં વધુ નીચે તરફના વિસ્તારો જુઓ, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી, ડાંગ અને તાપી આટલા વિસ્તારો પણ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજની તારીખ પ્રમાણે સમગ્ર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે વિસ્તારો ખાસ સાવધાન રહેવું જરૂરી રહેશે અને ત્યારબાદ ઓરેન્જ વિસ્તારો જે છે તે પણ તમને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે। તસવીર હું તમને આવતીકાલની આગાહીની પણ સાથે સાથે અહીંથી ખાસ બતાવવા માગું છું। જરા હું સ્ક્રીન આગળ તરફ કરીશ, અહીંયાથી ખાસ તમે નજર કરો। આ જે હવે તસવીર તમે નિહાળી રહ્યા છો તે આવતીકાલની આગાહી માટેની છે, જેમાં ઓરેન્જ એલર્ટ આ સમગ્ર વિસ્તારોમાં જરૂરથી આપવામાં આવ્યા છે, જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આટલા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ છે। ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ આ આવતીકાલ માટેની આગાહી છે। હજુ પણ આમાં અપડેટ આવી શકે છે। આજે સાંજ સુધીમાં આ આગાહીમાં જો કોઈ પણ અપડેટ આવશે તો વધારે સ્પષ્ટતા થશે, પરંતુ આ આવતીકાલ માટેની પણ આગાહી સાથે સાથે અમે તમને બતાવી રહ્યા છીએ। તો અત્યાર સુધીમાં આજની અને આવતીકાલની આગાહી આજે જે છે તે ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં વરસાદ જરૂરથી પડી શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ આપણે નિહાળી રહ્યા છીએ। ફરી એકવાર જો તમને દર્શાવી દઈએ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા તો દક્ષિણ ગુજરાતના આ 3 વિસ્તારોમાં રેડ એલર્ટ છે અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ આ 4 વિસ્તારો છે કે જે રેડ એલર્ટ તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે। તો આપ નિહાળી રહ્યા છો તે પ્રમાણે અહીં ખાસ આ રેડ અને ઓરેન્જ એલર્ટ ધરાવતા વિસ્તારો છે કે જ્યાં આજના દિવસે વરસાદની તસવીરો તમને જોવા મળી રહી છે। તો આગાહી પ્રમાણે આજની શક્યતાઓની અમે તમને વાત કરી, કારણ કે 3 દિવસ ખૂબ ભારે રહી શકે છે ગુજરાત માટે થઈને। તો આ માટે થઈને આજે જે આગાહી કરવામાં આવી છે તે ખાસ જુઓ।